સર્જિકલ એનાટોમી ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. ઓકે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વાત લાસ્ટમાં મેં એનાટોમીની કરી હતી ક્લાસમાં. ઓકે, બ્લડ સપ્લાય, નર્વ સપ્લાય, બધી જ એસેટ્રા. આ તમારા નોલેજ માટે જસ્ટ શેર કરું છું, કારણ કે એનાટોમી ઓલરેડી તમે બીડીસીમાંથી કરીને જ આવ્યા છો, પણ જસ્ટ તમને કહેવાય એક રિવિઝન બી થઈ જાય ક્વિકલી, અને જ્યારે હું ડિઝીઝ ચલાવું તો તમને આઈડિયા પણ. ઓકે, introduction. The intestine, which is the longest part of the digestive tube, is divided into long and less distensible is the small intestine, and short, more distensible and large intestine. ઘણીવાર આપણા મનમાં ક્વેશ્ચન્સ થતો હોય કે લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો લાર્જ દેટ મીન્સ કે એ મોટું છે અને સ્મોલ એટલે કે નાનું. પણ અહીંયા છે ને થોડુંક યાદ રાખવાનું છે કે લાર્જ ઇન્ટેસ્ટાઇનની લેન્થ સ્મોલ ઇન્ટેસ્ટાઇન કરતાં પણ નાની હોવા છતાં પણ એને કેમ લાર્જ ઇન્ટેસ્ટાઇન કીધું? ઓકે, વાયવા ક્વેશ્ચન. લાર્જ ઇન્ટેસ્ટાઇનનો જે ડાયામીટર છે ને એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન કરતાં વધારે છે. હિયર વી કેન સી. ઓકે, આ ડાયામીટર જે છે ને એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની સાપેક્ષે લાર્જનો કેવો છે? મોટો છે. ઓકે, એટલે લાર્જ ઇન્ટેસ્ટાઇનની લેન્થ સ્મોલ ઇન્ટેસ્ટાઇન કરતાં ઓછી છે, બટ એનો ડાયામીટર મોટો હોવાના કારણે એને લાર્જ ઇન્ટેસ્ટાઇન. ક્લિયર? એટલે કીધું ને લોંગ અને લેસ ડિસ્ટન્સેબલ એઝ અ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એન્ડ શોર્ટ એન્ડ મોર ડિસ્ટન્સેબલ ઇન અ લાર્જ ઇન્ટેસ્ટાઇન. એટલે વાયવા ક્વેશ્ચન્સ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇનને લેન્થમાં તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વધારે છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇનની ઓછી છે, તો લાર્જ ઇન્ટેસ્ટાઇન કેમ કીધું? તો તમને એ વખતે આન્સર ખબર હોવો જોઈએ કે લેન્થ ભલે નાની છે બટ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો ડાયામીટર long છે compared to a small intestine. Large intestine extends from the ileocecal valve to the annals. The large intestine છે એ તમારું ક્યાંથી ક્યાં સુધી એક્સટેન્ડ થયેલું છે? ઇલિયોસિકલ વાલ્વ, જ્યાં ઇલિયમ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો લાસ્ટ પાર્ટ પતે છે અને જ્યાં સિકમ સ્ટાર્ટ થાય છે ત્યાં આગળ એક ઇલિયોસિકલ વાલ્વ છે. આગળ એની વાત કરીશું ફંક્શન અને બોથ, અને ત્યાંથી લઈને એનસ સુધી. ઓકે, ઇટ હેઝ અ 5 સેગમેન્ટ: સિકમ, ascending colon, transverse colon, descending colon, sigmoid colon, rectum, and anal canal. Average length is about large intestine 135 to 150 centimeter. 135 to 150 centimeter. Location કે લાર્જ ઇન્ટેસ્ટાઇન જે છે અહીંયાથી તમારું સિકમ વાળો પાર્ટ સ્ટાર્ટ થાય છે. અહીંયા તમારું જે ઇલિયમ સિકલનું જે જંક્શન છે, બરાબર, એપેન્ડિક્સ આગળ અહીંયા આગળનો આ જે પોર્શન. ઓકે, અહીંયા તમારું જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન વાળો પાર્ટ હોય. ઓકે, ત્યાંથી આ તમારું અહીંયા ઇલિયોસિકલ વાલ્વ હશે. હવે સિકમથી જસ્ટ તમે આ બહુ જાઓ એટલે એસેન્ડિંગ કોલન આવશે. અહીંયા આગળ જે આવશે શું કહેવાય, રાઇટ હિપેટિક ફ્લેક્સર, પછી ટ્રાન્સવર્સ કોલન, પછી લેફ્ટ અહીંયા ફ્લેક્સર આવશે સ્પ્લેનિક, અને નીચે જશો તો ડિસેન્ડિંગ કોલન, પછી ડિસેન્ડિંગ કોલન આવશે, પછી આવશે તમારું સિગ્મોઇડ, પછી રેક્ટમ, એ રીતના. ઓકે, તો તમારા જે 9th એબ્ડોમિનલના રિજિયન છે એમાં તમારું આ લાર્જ ઇન્ટેસ્ટાઇન લોકેટેડ છે. હવે કયા પાર્ટ્સમાં એ ડિવાઇડેડ થાય છે? તો સૌથી પહેલાં સ્ટાર્ટ થશે લાર્જ ઇન્ટેસ્ટાઇન સિકમથી. ઓકે, પછી ascending colon, પછી transverse colon, ઓકે, પછી descending colon, sigmoid colon, rectum, ઓકે, અને લાસ્ટ અહીંયા આવશે એનસ. હવે દરેકની લેન્થ આપી દીધી છે જસ્ટ ફોર યોર નોલેજ. ઓકે, અહીંયા સિકમનો જે પાર્ટ વાઇડેસ્ટ પાર્ટ છે ને, તો સૌથી વધારે ત્યાં પરફોરેશન થવાના ચાન્સીસ છે, અને અહીંયા નેરોઇસ્ટ પાર્ટ. ઓકે, એટલે જાઇસ્ટ ઓબ્સ્ટ્રક્શન થવાનો ચાન્સીસ મેઇન અહીંયા આગળ વધારે છે. ક્લિયર? કે જ્યાં સિગ્મોઇડ વાળો પાર્ટ ને જ્યાં રેક્ટમ ની વચ્ચેનો. ઓકે, હવે સ્ટ્રક્ચરની વાત કરું ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇનના, તો 4 લેયર્સ છે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પણ હતા નોર્મલી: સિરોઝા, સ્પિલર લેયર, સબમ્યુકોઝા અને મ્યુકોઝા. હવે સિરોઝા એ આઉટર પાર્ટ છે. ઓકે, સૌથી બહારનું લેયર. હવે જે મસલ લેયર છે, ઓકે, હું તમને અહીંયા ફિગરમાં સૌથી બહારનું સિરોઝા, ઓકે, આ દેખાય છે એ સિરોઝા.
ઓકે, સિરોસા પછીનું જે લેયર છે મસ્ક્યુલર લેયર, એ જે મસ્ક્યુલર લેયર છે ને બે પાર્ટમાં ડિવાઇડેડ થાય છે. મેં એની અલગથી ફિગર ડ્રો આઉટ કરી છે. એક સર્ક્યુલર મસલ ફાઈબર હિયર વી કેન સી, અને એની નીચેનું લોંગિટ્યુનલ. ક્લિયર? એની જસ્ટ ઉપર જશો ને એટલે તમને સબમ્યુકોઝા દેખાશે. ક્લિયર? અને પછી અહીંયાથી લઈને આટલા સુધીનો ભાગ તમારો મ્યુકોઝા લેયર. ઓકે, કે જેની અંદર શું કહેવાય, અલગ અલગ સેલ્સ આવેલા છે. એમાં મેઇન સિક્રેટ ગ્લોબલેટ્સ લાઈવ કરતા હોય, ઓકે, જે પ્રેઝન્ટ હોય. ડિટેલ્સમાં આપણે વાત કરીએ. કે મસલ લેયર, તો મસલ લેયર જે છે, ઓકે, હવે લાર્જ ઇન્ટેસ્ટાઇન જે છે ને એના મેં તમને કીધા ને કે સૌથી આઉટર લેયર જે ટ્યુનિકા સિરોસા કહેવાય, પછી એનો ઉપરનો લેયર ટ્યુનિકા મસ્ક્યુલારિસ, ઓકે, કે જે બે પાર્ટમાં ડિવાઇડેડ થાય છે. આ જે છે લોંગિટ્યુનલ અને એનું ઉપરનું સર્ક્યુલર. પછી આવશે સબમ્યુકોઝા લેયર અને પછી આ મ્યુકોઝા. હવે જે રીતના મેં પહેલેથી જ વાત કરી દીધી કે મસલ લેયર, સિરોઝા તો આઉટર લેયર બધાને ખબર છે. હવે જે મસલ લેયર છે એમાં છે longitudinal muscle fibers collected into three bands called the tinea coli extend from the cecum to the rectum. ઓકે, કે જે ટીનિયા કોલાઈ, મેં તમને ઓલરેડી જ્યારે રેક્ટમની એનાટોમી ચલાવી ને ત્યારે વાત કરી હતી કે ટીનિયા કોલી, પછી સેક્યુલેસન્સ અને એપેન્ડિસાઇડ એપિપાલોઈ, ઓકે, કે એ ત્રણ પ્રેઝન્ટ નથી હોતા રેક્ટમ અને એનાલ કેનાલ. ઓકે, એ જ વસ્તુ કે સિકમથી એને રેક્ટમનો જે ફર્સ્ટ પાર્ટ છે, ઓકે, ઉપર પાર્ટ ત્યાં સુધી આ હશે, સિગ્મોઇડ વાળા પાર્ટ સુધી મસલ લેયર, સોરી ટીનિયા કોલા. ઓકે, બટ ટીનિયા કોલી બને છે કઈ રીતના, તો મસલ લેયરમાંથી. હવે મસલ લેયરની અંદર છે ને બે પાર્ટમાં ડિવાઇડેડ થાય, એક સર્ક્યુલર મસલ લેયર અને એક લોંગિટ્યુડિનલ મસલ લેયર. પણ અહીંયા જે વાત થઈ છે લોંગિટ્યુડિનલ મસલની, ઓકે, જે લોંગિટ્યુડિનલ મસલ હોય ને, ઓકે, એ છે ને આખું બેન્ડ બનાવે, 3 બેન્ડ્સ, અને એ બેન્ડ્સનું નામ આપ્યું છે ટીનિયા કોલી. અને ક્યાંથી ક્યાં સુધી એક્સટેન્ડ હોય છે, સિકમથી લઈને રેક્ટમ સુધી. હવે જે મસલ લેયરની અંદર શું થતું હોય કે લાર્જ ઇન્ટેસ્ટાઇન આખું જે ફૂડ હોય, જનરલી લાર્જ ઇન્ટેસ્ટાઇન શું કરે, એબ્સોર્પ્શનનું કામ કરતું હોય. એટલે જે સ્ટમકમાંથી પાચન થઈને ફૂડ આવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી, ફૂડ પાસ કરી અને આગળ વધારતું હોય. ઓકે, ટૂંકમાં ડિસ્ટન્સનું કામ કરતું હોય વધારે. એની જે ઇલાસ્ટિસિટી જે હોય એ એરિયાના શું કરે, વધારે. ઓકે, અને આગળ લઈ જવાનું કામ કરતું હોય. હવે આગળ છે સબમ્યુકોઝા, કે more lymphoid tissue than any other part which helps in a defense. ઓકે, કે સબમ્યુકોઝા જે છે ને આપણી એલિમેન્ટરી ટ્રેક જે છે, ઓકે, એની જે સબમ્યુકોઝા છે બધા લેયરની, ઓકે, એની અંદર લિમ્ફોઇડ ટિશ્યુ સૌથી વધારે લાર્જ ઇન્ટેસ્ટાઇન સબમ્યુકોઝામાં આવેલા છે. ઓકે, કે જે શેનું કામ કરે છે, વિચ હેલ્પ્સ ઇન અ ડિફેન્સ, યાની કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય ને કે જે આપણી બોડીની અંદર એન્ટર થતા હોય એની સામે ફાઇટ કરવાનું કામ, ડિફેન્સ મિકેનિઝમ, ઓકે, એ સબમ્યુકોઝા ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇનની કરતી હોય. પછી છે મ્યુકોઝા, કે લાર્જ નંબર ઓફ ધ મ્યુકસ સિક્રેટિંગ ગોબલેટ સેલ્સ આર પ્રેઝન્ટ. કે આ મ્યુકોઝાની અંદર કયા સેલ્સ પ્રેઝન્ટ હોય છે, ગોબલેટ સેલ, કે જે મ્યુકસનું સિક્રેશન કરતા હોય છે. ઓકે, અને ઓલ્સો લુબ્રિકેશનનું કામ, ઓકે, વન ટાઈપ ઓફ કરતા હોય. વોલ્સ ઓલરેડી મેં વાત કરી દીધી. પછી હા, હવે મેઇન વાત જે મેં તમને કીધું ને કે ટ્યુનિકા મસ્ક્યુલારિસ જે મ્યુકસ લેયર, એના બે પાર્ટ પડે. ઇનર લેયર જેને કહેવાય સર્ક્યુલર, અને એક્સટર્નલ લેયર, ઓકે, જેને કહેવાય લોંગિટ્યુડિનલ લેયર. ક્લિયર? આ તમારી શું કહેવાય જે સ્ટ્રક્ચર છે લાર્જ ઇન્ટેસ્ટાઇનની જે કહેવાય ને દિવાલ, વન ટાઈપ ઓફ, એનું હિસ્ટોલોજીકલ લીધેલું છે, કે જેની અંદર આપણે જોઈ શકીએ કે એક્સટર્નલ લેયર જે છે મસ્ક્યુલારિસનું, ઓકે, જેને લોંગિટ્યુડિનલ કહેવાય, અને જે અંદરનું લેયર છે ઇનર લેયર એને કહેવાય સર્ક્યુલર લેયર. બરાબર છે? આ જ વસ્તુ તમારે આગળ જઈને મેં તમને કીધું હતું કે તમારું જે લોંગિટ્યુડિનલ હોય, ઓકે, કે જે આગળ જઈને તમારા ઇન્ટરનલ અને એક્સટર્નલ મસલ સ્ફિન્ક્ટર બનાવતા હતા. ઓકે, એટલે એ વસ્તુ બી તમારે રેક્ટમ કેનાલની એનાટોમીમાં યાદ રાખવાની, કારણ કે લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર જે તમારું સ્ટૂલનું જે એબ્સોર્પ્શનનું કામ થઈને થાય છે, તો આગળ જઈને એ મસલના સ્ફિન્ક્ટર કામ કરશે. ઓકે, કારણ કે જે ડેફિકેશનની પ્રોસેસ છે ને
કારણ કે ચાઇલ્ડ એજની અંદર નોર્મલી એ ના થતું હોય, કારણ કે એ વખતે ઇન્વોલેન્ટરી કન્ડિશનમાં હોય. પછી જ્યારે ચાઇલ્ડ 2 થી 3 વર્ષનું થાય ત્યારે એની ડેફિકેશનની પ્રોસેસમાં રિફ્લેક્શન આવવાના શરૂ થશે અને એને ખબર પડશે. ક્લિયર? એટલે ઇમ્પોર્ટન્ટ છે આ લોંગિટ્યુડિનલ અને સર્ક્યુલર ઇન્ટરનલ. હવે જે લોંગિટ્યુડિનલ એક્સટર્નલ લેયર જે છે એ લોંગિટ્યુડિનલ એક્સટર્નલ લેયર છે ને બેન્ડ બનાવે, અને એ 3 લોંગિટ્યુડિનલ બેન્ડ્સ ભેગા થઈને શું બનાવે? ટીનિયા કોલી. ઓકે, અને એ ટીનિયા કોલી કયા 3 લોંગિટ્યુડિનલ બેન્ડ્સ ભેગા થઈને બનાવે છે? તો એના નામ યાદ રાખવાના છે, જસ્ટ ફોર યોર નોલેજ. ટીનિયા લિબેરા, ટીનિયા ઓમેન્ટાલિસ એન્ડ ટીનિયા મેસોકોલિકા. કયા 3 લોંગિટ્યુડિનલ બેન્ડ્સ જે ભેગા થઈને ટીનિયા કોલી બનાવે છે? તો ટીનિયા લિબેરા, ટીનિયા ઓમેન્ટાલિસ એન્ડ ટીનિયા મેસોકોલિકા. હવે સ્પેશિયલાઇઝેશન ઓફ ધ કોલોન. ઓકે, કે કોલનની સ્પેશિયાલિટીઝ કઈ છે? ઓકે, તો એક તો છે ટીનિયા કોલી. ઓકે, જે તમને બધાને ખબર છે, હું નેક્સ્ટ ફિગરમાં બતાવું. પછી એપેન્ડિસાઇટિસ એપિપાલોલિક, આ છે ને ટીનિયા કોલી છે. ઓકે, પછી છે એપેન્ડિસાઇટિસ એપિપાલોલિક, આ તમે જોઈ શકો છો, યલોઇશ એન્ડ સાયક્યુલેશન્સ, આ જે તમને દેખાય છે ને. ઓકે, તો ટીનિયા કોલી એટલે તમારું આ જે દેખાય છે ને અહીંયાથી લઈ અને તમારું આ સરંગ જે પાર્ટ છે, ઓકે, આટલા સુધીનો એ કહેવાશે ટીનિયા કોલી. ઇઝ ધેટ ક્લિયર? પછી સેક્યુલેશન્સ. સેક્યુલેશન્સ વાળો પાર્ટ કયો? તો આ જે પાઉચ લાઈક સ્ટ્રક્ચર બનાવે છે ને જેટલા, ઓકે, આ દેખાય છે તમને બહારનો ભાગ જ્યાં ખાચા ખાચી વાળો છે. ક્લિયર? અહીંથી લઈ અહીંથી લઈ અહીંથી લઈ, ઓકે, આને કહેવાય સેક્યુલેશન્સ. ક્લિયર? અને એપેન્ડિસાઇટિસ અથવા તો એપેન્ડિસાઇટિસ એપિપાયલોઇડ. ઓકે, એક વાર કહીશું તો તમને આ યલોઇશ કલરના દેખાય છે? હા, ઓકે, એને આપણે શું કહીશું? એપેન્ડિસાઇટિસ એપિપાલોલિક. ઓકે, હવે છે ટીનિયા કોલી. તો મેં તમને ઓલરેડી વાત કરી દીધી કે ટીનિયા કોલી એ તમારું જે મસ્ક્યુલર લેયર છે એના 2 પાર્ટ છે, સર્ક્યુલર મસલ અને લોંગિટ્યુડિનલ મસલ. એમાંનો જે લોંગિટ્યુડિનલ મસલ લેયર છે એ કોટ બનાવે છે, forms only a thin layer in this part of the gut. The greater part of it forms 3 living like a bands called the tinea coli, and according to position of tinea coli there are 3 types. Okay, તો tinea coli ના કેટલા ટાઈપ છે? 3 ટાઈપ છે, ટીનિયા લિબેરા, ટીનિયા મેસોકોલિકા એન્ડ ધ ટીનિયા ઓમેન્ટાલિસ. હવે જસ્ટ ફોર યોર નોલેજ કે ટીનિયા લિબેરા કોને કહેવાય, ટીનિયા મેસોકોલિકા ક્યાં લોકેટેડ હોય અને ટીનિયા ઓમેન્ટાલિસ ક્યાં લોકેટેડ હોય? તો ટીનિયા લિબેરા is placed anteriorly in a cecum. કે cecum જે હોય ને એની anteriorly side, ascending colon, cecum, ascending colon, descending colon at the sigmoid colon, but placed inferiorly. એટલે અહીંયા આગળ anteriorly side located હોય અને inferiorly in case of transverse colon. And tinea mesocolica is present at the posterior medial surface of the cecum, કે cecum ની posterior અને medial side. Ascending colon, descending colon બધાની, sigmoid colon, but placed in posteriorly side on the transverse. એટલે transverse colon માં inferiorly tinea libera હશે, જ્યારે posteriorly tinea mesocolica હશે. પછી tinea omentalis is situated posterior lateral side. ઓકે, posterior medial side tinea mesocolica હશે, જ્યારે posterior lateral બહારની side tinea omentalis હશે. એના cecum, ascending colon, descending colon and sigmoid colon, but is situated on the anterior superior surface of the transverse colon. હવે appendicitis epipalytic જે મેં તમને ઓલરેડી ફિગરમાં શો કર્યું. The epipalytic appendicitis and appendicitis epipalytic કહેવાય, epipalytic appendicitis કે appendix epipalytica કહેવાય અથવા તો omental appendicitis કહેવામાં આવે. Are small pouch of the peritoneum filled with fat and situated along the colon and upper part of the rectum. મેં તમને બતાવ્યું ને જે યલો કલરનું, ઓકે, જે શું છે? સ્મોલ પાઉચ ઓફ ધ પેરિટોનિયમ જે ફિલ્ડ વિથ ફેટથી એ છે અને સિચ્યુએટેડ અલોંગ ધ કોલોન એન્ડ અપર પાર્ટ ઓફ ધ રેક્ટમ સુધી.
They are chiefly append to the transverse and sigmoid parts of the colon. However, the function is unknown. The appendages can become inflamed, a benign but painful process known as the epipaloic appendicitis, which can mimic acute appendicitis કે copy one type of acute appendicitis માં કેવી રીતનું થતું હોય એ type and other conditions. પછી છે સેક્યુલેશન્સ. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખજો કે સેક્યુલેશનનું બીજું નામ છે હોસ્ટ્રા. ઓકે, એટલે લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર જ્યારે જ્યારે તમે કોઈ ફિગર જોશો ને ત્યારે સેક્યુલેશન નહીં લખ્યું અને હોસ્ટ્રા લખ્યું હશે, તો સેક્યુલેશન એ જ તમારું એનું બીજું નેમ છે હોસ્ટ્રા. ઓકે, જે હોસ્ટ્રા અથવા તો સિંગ્યુલર હોસ્ટ્રમ ઓફ ધ કોલોન આર ધ સ્મોલ પાઉચ કોઝ બાય ધ સેક્યુલેશન્સ. ઓકે, કે જે મેં તમને ઓલરેડી બતાવ્યા. ઓકે, આ વાળું કે બધા સ્મોલ પાઉચ અહીંયાથી ભેગું કરી આ કલેક્ટ થઈ, ઓકે, અને શું બનાવે છે સેક્યુલેશન્સ, જેને હોસ્ટ્રમ કહેવામાં આવે. Which give the colon in segmented appearance. The tinea coli runs the length of the large intestine. Because the tinea coli is shorter than the intestine, the colon becomes circulated between the tinea, forming the hostra. કે જે હોસ્ટ્રા જે છે ને એ ટીનિયા કોલી બનાવવામાં મેં નહીં કરતું હોય, કારણ કે ટીનિયા કોલીની જે લેન્થ છે ને ઇન્ટેસ્ટાઇન કરતાં કેવી છે, શોર્ટ છે. ઓકે, અને જે હોસ્ટ્રા છે ને એ ગેધર થઈ એક જગ્યાએ જે જમા થઈને પાઉચ લાઈક જે સ્ટ્રક્ચર બનાવે છે. ઓકે, સ્મોલ પાઉચ લાઈક એને સેક્યુલેશન્સ નામ આપ્યું છે. ઓકે, અને એ બધા જ્યારે ગેધર થઈને શું બનાવશે, ટીનિયા કોલીને રન્સ લાઈક ધ સિકમથી લઈને અપર પાર્ટ ઓફ ધ રેક્ટમ સુધી. ઓકે, હવે જે હોસ્ટલના કોન્ટ્રેક્શન છે ને આ સ્લો સેગમેન્ટિંગ મોમેન્ટ that occur every 25 minutes. One rostrum distant at its fills, which stimulate muscles to contract and pushing the contents to the next rostrum. એક એ થશે પછી આગળ next એ થશે. There is a wider distance between the rostra than between the circular folds of the small intestine, and the rostrum doesn't reach around the entire circumference of the intestine. In contrast to circular fold of the small intestine that do. This difference can assist in the distinguishing the small intestine from the colon on an abdominal X-ray ની અંદર. ક્લિયર? એન્ડ લોસ ઓફ હોસ્ટ્રા કે જ્યારે તમને જે કીધું ને મેં તમને બતાવ્યું સેક્યુલેશન વાળો પાર્ટ, એ તમને જો એક્સરેમાં અથવા તો કોલોનોસ્કોપિક રિપોર્ટની અંદર લોસ ઓફ જોવા નથી મળતું. ઓકે, લોસ ઓફ હોસ્ટ્રા ઇઝ અ સાઇન ઓફ ધ ક્રોનિક અલ્સરેટિવ કોલાઇટિસ. કે ચાંદા પડી જાય એવું કહીએ છીએ ને આપણે અલ્સર, એ કન્ડિશનની અંદર તમને લોસ ઓફ જોવા નહીં મળે હોસ્ટ્રા, એ શેપ જ નહીં જોવા મળે ખાંચા ખાંચાવાળું. હવે લાર્જ ઇન્ટેસ્ટાઇનનું ફર્સ્ટ પાર્ટ સીકમ. તો સીકમ કોને કહીશું, તો સીકમ ઇઝ અ લાર્જ બ્લાઇન્ડ સેક forming the commencement of the large intestine. ઓકે, કારણ કે સીકમનું લેટિન નેમ જ છે બ્લાઇન્ડ ટ્રેક. કેવું? બ્લાઇન્ડ ટ્રેક. ઓકે, જે લાઈઝ ઇન રાઇટ ઇલિયક ફોસાની અંદર. ઓકે, and situated in the right iliac fossa above the lateral half of the inguinal ligament. Commence your superiorly with the ascending colon, medially at the level of the thicocolic junction with the ileum. Here we can see, okay, above the ascending colon. Okay, medially અહીંયા તમારું આવશે thicocolic junctions with the ileum and the posteriorly with the appendix. ઓકે, તમારા એબ્ડોમિનલ એન્ડ પેલ્વિક રિજિયન અંદર લોકેટેડ કે આ વાળો પાર્ટ જે છે કે ચોરસ જે બોક્સ કર્યું છે મેં એ સીકમ, અને અહીંયાથી આ જે વાળો પાર્ટ દેખાય છે ઇઝ appendix. હવે ડાયમેન્શન કે ઇટ ઇઝ 6 સેન્ટીમીટર લોંગ એન્ડ 7.5 સેન્ટીમીટર broad. એક કે it is one of those organ of the body that have a great width than the breadth. ઓકે, એવું ઓર્ગન છે કે જેની લેન્થ કરતાં વેથ પહોળાઈ એની વધારે લાંબી છે. એવા કયા ઓર્ગન છે આપણી બોડીની અંદર કે જેની લેન્થ કરતાં વેથ, ઓકે, પહોળાઈ મોટી હોય? તો યાદ રાખજો વાયવા ક્વેશ્ચન માટે. એક છે સીકમ, પછી પોન્સ, પિટ્યુટરી ગ્લેન્ડ અને પ્રોસ્ટેટ. 3 P યાદ રાખવાના છે, પોન્સ, પિટ્યુટરી એન્ડ ધ પ્રોસ્ટેટ, કે જેની લેન્થ લેસ છે ધેન વેથ,
એની પહોળાઈ કરતા. ક્લિયર? આ યાદ રાખજો. સીકમ, પોન્સ, પિટ્યુટરી એન્ડ ધ પ્રોસ્ટેટ, આ ચાર એવા ઓર્ગન છે આપણી બોડીની અંદર કે જેની લેન્થ લેસ દેન છે કમ્પેરિઝન ટુ વેથ. હવે જે સીકમ છે એ સીકમના છે ને ડિફરન્ટ ફોર્મમાં જોવા મળે. ઓકે, કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોર્મમાં, જે રીતના ફોરગટ, મિડગટ અને હિન્ડગટ. ઓકે, જેનું ડેવલપમેન્ટ છે એ વખતે આપણા જે સીકમનું જે ફોર્મ છે ને એ અલગ ટાઈપનું છે. એની અંદર એને ત્રણ ટોટલ પહેલા છે ને તમે જ્યારે બીડીસી બુક્સ એની અંદર 3 ટાઈપ આપ્યા છે, પણ અત્યારે લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રમાણે ટોટલ એના 4 ટાઈપ છે. ઓકે, એક કોનિકલ ટાઈપ છે જે તમને સીકમનું 30% જોવા મળે. હું તમને ક્લિયર કરું વન બાય વન. પછી છે ઇન્ટરમીડિયેટ. જે કોનિકલ ટાઈપ જે છે ને એ તમારી ફોરગટ એટલે ઇન અ ફિટલ લાઈફમાં તમને જોવા મળશે. ઇન્ટરમીડિયેટ ટાઈપ જે 9% જોવા મળે છે, જે ઇન્ફેન્ટાઇલ એજ ગ્રુપમાં તમને જોવા મળશે. એમ્બ્યુલરી ટાઈપ જે તમારા એડલ્ટ લાઈફમાં જનરલી જોવા મળે નોર્મલ કન્ડિશનમાં. અને એક ફોર્થ ટાઈપ છે એક્સક્રેટેડ ટાઈપ. ઓકે, અને જે એક્સક્રેટેડ ટાઈપ જે છે ને એ તમને 4 to 5% જોવા મળશે. હવે જે એક્સક્રેટેડ ટાઈપ છે ને હું હિયર કેન સી ફિગર આપણે જોઈશું ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. રાઈટ, સૌથી પહેલા કોનિકલ ટાઈપ કે જે મેં તમને કીધું ને કે ફિટલ ટાઈપ ફોરગટમાં જોવા મળે 30%, કે વેર ધ અપેન્ડિક્સ અરાઇઝિસ ફ્રોમ ધ અપેક્સ ઓફ ધ સીકમ. ઓકે, કોન કેવો હોય વન ટાઈપ ઓફ એ રીતનું તમને સીકમ જોવા મળશે. દેખાય છે કોન શેપ આઈસ્ક્રીમના કોનની વાત કરી રહી છું. ઓકે, કે જે ફિટલ લાઈફમાં જોવા મળે ટાઈપ 1. આ સીકમના ટાઈપ કહી રહી છું. ઓકે, એનાટોમિકલી કોનિકલ કોન ટાઈપ તમે જોઈ શકો છો. ઓકે, કે જે તમને ફિટલ એપેન્ડિક્સ અહીંયા તમને અપેક્સ વર્મિફોર્મ ટાઈપનું દેખવા મળશે. સેકન્ડ ટાઈપ આપ્યો છે ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ ટાઈપ 9% જોવા મળે, કે વેર ધ રાઇટ એન્ડ લેફ્ટ સિકલ પાઉચીસ આર ઇક્વલ ઇન સાઇઝ, કે બંને રાઇટ અને લેફ્ટ સિકલ પાઉચ કેવા ઇક્વલ સાઇઝમાં જોવા મળશે. એન્ડ એપેન્ડિક્સ અરાઇઝિસ ફ્રોમ અ ડિપ્રેશન બિટવીન ધેમ, થોડું ડિપ્રેસ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો રાઇટ સિકલ સેક્યુલ અને લેફ્ટ સિકલ સેક્યુલ. અહીંયા આગળ એવું કોઈ નથી, એક સિંગલમાં જે થતું હતું કોન શેપમાં, જ્યારે અહીંયા રાઇટ સિકલ અને લેફ્ટ સિકલ સેક્યુલર. ઓકે, અને વચમાં જે એપેન્ડિક્સ છે ને ડિપ્રેશન જેવું એ થશે. ઓકે, વચમાં આ બધી જે છે ને એ ટીનિયા કોલાઈ છે. ક્લિયર? આ વચ્ચે જે જોવા મળે છે ને એ ટીનિયા કોલી છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ તમને ઇન્ફેન્ટાઇલ ટાઈપ, જે ક્વોડ્રેટ ટાઈપ 2 ઇન્ટરમીડિયેટ પણ કહેવાય. ત્રીજો જે ટાઈપ છે જે નોર્મલ ટાઈપ, જે તમને એડલ્ટમાં જોવા મળે છે. નોર્મલ જે આપણે સીકમની કન્ડિશન કહીએ ને, આ એપેન્ડિક્સ છે. ઓકે, હવે આ જે તમારું રાઇટ સિકલ સેક્યુલ હતું ને એની સાઇઝ લેફ્ટ કરતા વધારી જાય, એટલે એનો શેપ કેવો થઈ જશે આખો આવે. પહેલા એ બે ભાગમાં ડિવાઇડેડ થતું હતું. ક્લિયર? રાઇટ અને લેફ્ટ. અહીંયા પણ બે ભાગમાં ડિવાઇડેડ થાય છે, રાઇટ સિકલ અને લેફ્ટ સિકલ. ક્લિયર? પણ લેફ્ટની સાપેક્ષમાં રાઇટ સિકલ પાઉચનો ભાગ કેવો છે? વધેલો છે. ક્લિયર? તો ત્રીજો ટાઈપ છે તમારો એમ્પ્યુલરી ટાઈપ, જે 78% જોવા મળે છે, કે where the right sickle pouch is much larger than the left. The right sickle pouch મોટું હોય, much larger than the left, and appendix arise from the medial side. અને appendix ક્યાં તમને જોવા મળશે? મીડિયલ સાઈડમાં. ઓકે, કે રાઇટ સિકલ પાઉચ લાર્જ ધેન ધ લેફ્ટ સિકલ પાઉચ. ક્લિયર? અને એપેન્ડિક્સ તમને મીડિયલ સાઈડ જોવા મળશે. એ તમારો નોર્મલ ટાઈપ. ઓકે, જેને એમ્પ્યુલરી ટાઈપ પણ કહેવામાં આવે. અને ફોર્થ ટાઈપ જે મેં તમને કીધું ને એ તમારી જ્યારે તમે બીડીસી ભણ્યા હશો ને ત્યારે બુક્સમાં નહોતું છપાય. એને ચોથો ટાઈપ છે તમારો એક્સક્રેટેડ ટાઈપ, ટાઈપ 4. ક્લિયર? કે જેની અંદર તમારું જે આ એપેન્ડિક્સ છે ને એ ક્લોઝ થઈ જાય ટુ ધ ઇલિયોસિકલ જંક્શન આગળ. ક્લિયર? કે એક્સરેટેડ ટાઈપ જેની અંદર 4 to 5% જોવા મળે, કે જેમાં એપેન્ડિક્સ જે તમારું જે છે ઓકે એ ક્લોઝ થઈ જાય ટુ ધ ઇલિયોસિકલ જંક્શન આગળ. હવે મોર્ફોલોજી એટલે સીકમનું સ્ટ્રક્ચર. The cecum is a longer in a herbivorous animals and smaller in a carnivorous animals. The cecum છે ને
એ લોંગ હોય. હર્બીવોરિયસ એનિમલ્સ એટલે શાકાહારી પ્રાણીઓ, ઓકે, એન્ડ ધ સ્મોલ ઇન અ કાર્નિવરસ એટલે માંસાહારી પ્રાણીઓમાં નાનું હોય. ટૂંકમાં એનું જે સ્ટ્રક્ચર મોર્ફોલોજીકલી વાત કરી કે હ્યુમન બોડીની અને એનિમલની વાત કરું તો સિકમ લોંગ શેમાં હોય? શાકાહારી પ્રાણીઓમાં, જેમ કે રેબિટ છે, ઓકે, સસલું કે જે ઘાસ ખાતું હોય એનું જે પાચન છે ને, જનરલી આપણું પાચન કેવું સ્ટમકમાં થતું હોય, જ્યારે જે પ્રાણીઓ એનિમલ્સ છે ને એનું પાચન સિકમમાં થતું હોય. ક્લિયર? આ યાદ રાખજો. જસ્ટ ફોર યોર નોલેજ, આ મોર્ફોલોજીકલ વાત કરું છું. અને બીજી વસ્તુ કે સિકમ બિયર્સ ઇનવર્ડ્સ રિલેશન્સ વિથ ધ સ્ટમક, કે ruminants have a simple cecum but a complex stomach. The horse has a complex cecum but a simple stomach. તમને ના ખબર પડી હોય તો એવું કહેવા માંગે છે કે જેનું સિમ્પલ સિકમ હશે ને એને કોમ્પ્લેક્સ સ્ટમક જોવા મળશે, અને એનાથી ઉલટું હોર્સમાં હોય કે એને કોમ્પ્લેક્સ સિકમ હોય અને સિમ્પલ સ્ટમક હોય. ઓકે, કે રૂમિનન્ટ્સની અંદર સિકમ સિમ્પલ હશે એટલે રૂમિનન્ટ્સ પીપલની અંદર કેવું હશે? સિકમ સિમ્પલ હોય તો એનું સ્ટમક કેવું હશે? કોમ્પ્લેક્સ હશે. જ્યારે હોર્સ જે હોય, ઓકે, એનું સિકમ કોમ્પ્લેક્સ હશે તો સિમ્પલ. ટૂંકમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું કે જો સિમ્પલ સ્ટમક હશે તો કોમ્પ્લેક્સ સિકમ હશે, અને જો કોમ્પ્લેક્સ સિકમ હશે તો એનું સ્ટમક સિમ્પલ હશે. હવે સિકમના બ્લડ સપ્લાય કોણ કરે? તો કે ઇલિયોકોલિક આર્ટરી, વેનસ ડ્રેનેજ અને સુપિયર મેઝેન્ટ્રિક વેઇનમાં થશે. નર્વ સપ્લાયમાં થોરેસિક 11 અને લંબર વર્ટિબ્રા 1 અને પેરાસિમ્પેટિક અને વેગસ નર્વ સપ્લાય થશે એનું. પછી ક્લિનિકલ એનાટોમીમાં જોઈએ તો સિકમ ઇઝ કોમનલી ઇન્વોલ્વ ઇન કે હેમોબિયાસિસ છે, કોઝિંગ હેમોબિક ડિસેન્ટ્રીના કારણે થાય. ઇન્ટેસ્ટાઇનલ ટ્યુબરક્યુલોસિસ છે, ઇલિયોસિકલ ટ્યુબરક્યુલોસિસ, કાર્સિનોમા ઓફ ધ સિકમ, ટાઇફાઇલાઇટિસ, વોલ્વ્યુલસ. ઓકે, તો વોલ્વ્યુલસ યાદ આવ્યું. આગળ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એની ડેફિનેશન મેં ઓલરેડી કીધી કે જે તમારું ઇન્ટેસ્ટાઇન હોય ને ટ્વિસ્ટ અથવા તો રોટેશન થાય, એના કારણે બ્લડ સપ્લાય ના થાય એટલે ઇસ્ચ્યુમેની કન્ડિશન સર્જાય. ઓકે, હવે જે સિકમ છે, ઓકે, ટ્રાન્સવર્સ કોલન છે, સર્જિકલી વાત કરું, અને સિગ્મોઇડ કોલન છે, એ છે ને મોબાઈલ સ્ટ્રક્ચર છે. કેન અંડરગો વોલ્વ્યુલસ. મોબાઈલ હોય તો સીધી વસ્તુ ટ્વિસ્ટ થવાના ચાન્સીસ વધી જશે કે સિકમમાં, ટ્રાન્સવર્સ કોલનમાં અને સિગ્મોઇડ કોલનમાં. અને વેર ધ મેઝોકોલોન ઇઝ પ્રેઝન્ટ, ઓકે, જ્યાં જ્યાં મેઝોકોલોન છે ત્યાં મેઝેન્ટ્રિક છે. મેં જ્યારે મેઝેન્ટ્રિકની ડેફિનેશન સમજાવી ત્યારે જ તમને કીધું હતું, કારણ કે એ રૂટ એનું મેઝેન્ટ્રીનું ક્યાંથી? ડિયોડિનલ જેજુનલ ફ્લેક્ચરથી સ્ટાર્ટ કરી અને ઇલિયોસિકલ જંકશન સુધી છે, કારણ કે રૂટ ઓફ ધ મેઝેન્ટ્રી ક્યાંથી ક્યાં સુધી એક્સટેન્ડ થયેલી છે? ડિયોડિનલ જેજુનલ ફ્લેક્ચરથી લઈ અને ઇલિયોકોલિક જંકશન સુધી રોટેટેડ છે આપણી. ઓકે, એટલે વેર ધ મેઝોકોલોન ઇઝ પ્રેઝન્ટ, ઓકે, ઇન અ સિકમ પ્રોક્સિમલ એસેન્ડિંગ કોલન વાળો જે પાર્ટ છે, એન્ડ એ યુઝ્યુઅલી કેવો હોય છે? મોબાઈલ છે. ઓકે, it is this condition that is the term mobile cecum in which can result in a volvulus of the cecum, right colon. Okay, એટલે તમારા સિલેબસમાં વોલ્વ્યુલસ બી છે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. ઓકે, તો ડેફિનેશન તો સેમ જ આવશે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇનની અંદર, પણ લાર્જ ઇન્ટેસ્ટાઇનના કયા પાર્ટની અંદર વોલ્વ્યુલસ થવાના ચાન્સીસ વધારે છે? ઓકે, કારણ કે હું લાર્જ ઇન્ટેસ્ટાઇનના ઇમ્પોર્ટન્ટ જે ડિઝીઝ છે ને એ જ ચલાવવાની, ખાલી ખોટું જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ વધારે ભાર દઈશ. બાકી જે શોર્ટ ડેફિનેશનમાં કે જે તમારા ક્વેશ્ચનમાં પણ બહુ ઓછા પૂછવાના છે તો હું એ નહીં ચલાવું. મીન્સ કે તમને ડેફિનેશન જસ્ટ ફોર યોર નોલેજ માટે હું આપી દઈશ કે આ વસ્તુ આ છે, પણ ડિટેલ્સમાં ચલાવવાનો કોઈ મતલબ નથી. હવે સપોઝ કે ટ્યુમર છે તો ટ્યુમર બહુ બધા પૂછવા લાયક છે. હું એવું વિચારું છું કે અત્યારે ટાઈમ વધશે તો પછી ટ્યુમર આપણે તમારે જો શીખવું હશે ડિટેલ્સમાં ચલાવીશ, અધરવાઇઝ અત્યારે એની પાસે ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મિનિંગ નથી, કે જેના કારણે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક અને તમારો આખો જે સિલેબસ છે કે જેના મેઇન ટોપિક કવર કરી શકું. ઓકે, તો જે વોલ્વ્યુલસ વાળો ટોપિક છે તો વોલ્વ્યુલસ કયા પાર્ટની અંદર લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં થવાના ચાન્સીસ છે? તો કે સિકમ, કારણ કે જનરલી મોબાઈલ પાર્ટ છે. ટ્રાન્સવર્સ કોલન, સિગ્મોઇડ કોલન, જે મોબાઈલ સ્ટ્રક્ચર છે, કેન અંડરગો વોલ્વ્યુલસ થવાના ચાન્સીસ છે. ઓકે, અને સિકમ ઇઝ અ રાઇટ ઇલિયોફોસ એટલે રાઇટ સાઇડના કોલનમાં તમને એ જોવા મળશે. Decreased mobility of the colon may be produced by the abnormal connective tissues bands that pass across the ascending colon beneath the peritoneum. It may or may not be a vascularized. जो कैरी बैरी सप्लाई पहुंचो जो ये नहीं पहुंचे स्टेमी लाइक कंडीशन. क्लियर? डिक्रीज मोबिलिटी થવાના કારણે. ઓકે, તમારા વિઝરલ રિલેશન અને પેરિટોનલ રિલેશન્સ એકવાર બીડીસીમાંથી રીડ કરી લેજો. ઓકે,
આ તમારું એપેન્ડિક્સ વાળો પાર્ટ, અહીંયા તમારું આ સીકમ છે, અહીંયાથી તમારું અસેન્ડિંગ કોલન સ્ટાર્ટ થશે તો અહીંયા આગળ પેરિટોનિયમ છે. ક્લિયર? એનો પાર્ટ કરેલો છે. તમને ખબર છે રિટ્રોપેરિટોનિયલ ઓર્ગન મેં તમને કીધા હતા કે જે બિહાઇન્ડ ધ પેરિટોનિયમ આવેલા છે. ક્લિયર? એકવાર રીડ કરી લેજો કારણ કે કેટલીક વાર વાયવામાં રિટ્રોપેરિટોનિયલ ઓર્ગનના નામ પૂછાય છે. ઓકે, આ મેઝેન્ટ્રી છે કે રૂટ ઓફ ધ મેઝેન્ટ્રી જે મેં તમને કીધું ને ડિયોડિનલ જેજુનલ ફ્રેક્ચરથી સ્ટાર્ટ થશે. પછી એક મેં મેઇન પોઈન્ટ સ્કીપ કર્યો છે જેમ કે પેરાકોલિક ગટર. ઓકે, આ ગટર વાળો પોઈન્ટ તમારે જાણવો હોય તો ડિટેલ્સમાં વાંચી લેજો. જે રીતના હિસ્ટોપેથોલોજી મેં તમને કરાવડાવી ને ડિટેલ્સમાં લેયર વાળી, એ રીતના પેરાકોલિક ગટર તરીકે છે, બે ગટર ટાઈપનું છે. તો એ બી તમે વાંચી શકો ડિટેલ્સમાં. આ તો હું એટલા માટે ડિટેલ્સમાંથી યાર તમે લોકો ડિપ્રેશનમાં ના હોય એટલે સુપરફિશિયલ તમને નોલેજ હોવું જોઈએ લાર્જ ઇન્ટેસ્ટાઇન કઈ રીતના વર્કઆઉટ કરે છે. સર્જિકલ એનાટોમીમાં કે અલ્સરેટિવ lesions and proliferative growth is common in cecum માં જોવા મળશે. ઓકે, પછી કાર્સિનોમા સીકમ can present an acute appendicitis when lumen of appendix is obstructed in condition હશે. અને કાર્સિનોમા સીકમ can cause a secondary ISS. ઓકે, ISS નું ફૂલ ફોર્મ ઇન્જરી સિવિયારિટી સ્કોર. ઓકે, એના કારણે એ પણ થવાના ચાન્સીસ છે. અને બીજી કારણ કે એના મિનિંગમાં લીધું છે કે નહીં એ મારે એક્ઝેક્ટ જોવું પડશે એકવાર. બટ બે વસ્તુ ખાસ એક યાદ રાખજો કે સિકમની અંદર એક તો અલ્સરેટિવ લિઝન્સ અને પ્લોરિફરેટિવ ગ્રોથ ઇઝ કોમન ઇન સિકમની અંદર, અને કાર્સિનોમા સિકમ કેન પ્રેઝન્ટ at acute appendicitis when lumen of appendix is obstructed. Three tinea coli converge at the bed of the appendix, and this is the important method to a localized appendix. પછી તમને ફ્રી ટીનિયા પણ આ રીતના જોવા મળશે ફિક્સ. આ તમારું એપેન્ડિક્સ, કારણ કે જ્યારે તમે મેઝોકોલન કહો ને ત્યારે મેઝો એપેન્ડિક્સ, પછી મેઝો સિગ્મોઇડ કોલન, મેઝો ટ્રાન્સવર્સ કોલન. ઓકે, તો અહીંયા મેઝો એપેન્ડિક્સ. ઓકે, કારણ કે મેઝેન્ટ્રીના લોકેટેડ પ્રમાણે એના નામ આપ્યા છે. ઓકે, અને કેટલીક વાર છે ને સુપિયર ઇલિયોસિકલ ઇન્ટરનલ હર્નિયા અહીંયા ક્રિએટ થતો હોય છે. 6 to 30% ઓફ ધ ઓલ ઇન્ટરનલ હર્નિયામાં તમને જોવા મળે, જે બધા હર્નિયા થાય ને એમાંથી.